તો કેમ છો મિત્રો, સવાર સવારના આપણા બધાને ગુડ મોર્નિંગ। કેમ છો બધા મજામાં ને? એલા આ કોણ છે, જોઈ લેવા દે તો। कौन है ये लोग? कहाँ से आते हैं ये? એલા આ તો આપણો ભાઈબંધ જ છે, પણ આપને થોડુંક ભૂલાઈ ગયું। કેમ છો બધા? સિગરેટ પીવી છે? સિગરેટ ન પીવી તો આપણે નથી પીતા, કરો ઘા। જેવો તેવો આપણો ભાઈબંધ આવી ગયો, આપણે એને જોઈ લઈએ કેવો છે। એલા હારો છે, હું હતો પછી વીએવા આપણે આની પાસે। એલા કેમ ગાડી નથી આંકવી તારે? ઓહો, આણે મને ગાડી આંકવા દીધી કે તું આંક, બાકી હું તને ક્યાંક નાખી દી ઊંધો। પછી મેં આંકી લીધી। પછી છેલ્લે કરી દીધા ભાઈને રામ રામ ને ભાઈને કરી નાખા ટાટા બાય બાય। પછી આપણે આંકી લીધી ગાડી। ये बाबूराव का स्टाइल है। પછી આપણે ઓલા ભાઈબંધનો ડાયલોગ કાઢી નાખીએ, ટણ। પછી તો આપણે એક લીવરે ગાડી હાઈકે એવા ગેરેજ લગીને પછી આપણે ગાડી લગાડી દીધી પાર્કિંગમાં ને આ હજી સામું ઊભો મારી સામું જોઈશ, કેમ કે હજી શેઠે ખોલ્યું નથી ગેરેજ। પછી આપણે ધીમેથી હેઠા ઉતરીને ગેરેજની પાસે હાલવા માંડ્યા। હાલીને આપણે ત્યાં પૂગ્યા હતા। આપણે ગેરેજના કરી લીધા દર્શન, કેમ કે આ ગેરેજમાં પાર્ટનર છે અમારે ભાઈ એક દર્શન। क्या सीन है, वाह क्या सीन है। એમાં આજે અમારા રાજુભાઈ ગયા હતા સુરત બીજી ગાડી ખોલવા, એટલે એના ભાઈ આપણા દીપકભાઈ બેસી જાય ગાડી ખોલવા। તો એ ગાડી કઈ રીતના ખોલે તમે જોઈ લો। नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। કેમ છે આપણી ડિફેન્ડર તો તમે જોઈ લો। एकदम कड़क माल है ना। અને એમાંય આજે તો આપણા ગેરેજ આવી ગઈ BMW ને હું બની ગયો એકદમ ડબલ્યુ। हम मालूम है तेरे बाप को मत सिखा, चल। कौन है ये लोग? कहाँ से आते हैं ये? પછી આ ગાડીની એવરેજ પણ પૂરીને આપણો મિની વ્લોગ હવે થઈ ગયો છે અહીંયા પૂરો।